સુરતમાં હીરા ઉદ્યોગ માટે મહત્વના અને સારા સમાચાર સામે આવ્યા છે। હીરા ઉદ્યોગમાં રફ હીરાને ટેક્સ છૂટ આપવા અંગેનો પ્રસ્તાવ લોકસભામાં રજૂ થયો છે। હાલમાં જ લોકસભામાં નાણાં મંત્રાલય દ્વારા રફ ડાયમંડ પર ટેક્સ મુક્તિ અને વિદેશી માઇનર્સ બ્રોકર્સ માટે ડાયરેક્ટ રફ વેચાણ સરળ બનાવતો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે। લોકસભા બાદ હવે આ પ્રસ્તાવ રાજ્યસભામાં જશે અને કાયદાનું રૂપ ધારણ કરશે। આ નિર્ણાયક પગલાંથી હીરા ઉદ્યોગ, ખાસ કરીને એમએસએમઈ સેક્ટર, નાના કારખાનેદાર અને રત્ન કલાકારોને મોટો ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ જીજેપીસી અને ભારત ડાયમંડ બુર્સ દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે। વિદેશી માઇનર્સ હવે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તથા ગુજરાત હીરા બુર્સ, સુરત ડાયમંડ બુર્સ ખાતે સીધા જ રફ હીરાનું વેચાણ કરી શકશે, જેના પર ટેક્સ નહીં લાગે, જેનાથી નાના કારખાનેદારોનો સમય અને ખર્ચ બચશે, તેમજ ઘર આંગણે જ રફ હીરા ઉપલબ્ધ થશે। ગઈકાલે લોકસભાની અંદર નાણાં મંત્રાલય દ્વારા એક ખરડો પાસ કરવામાં આવ્યો છે। આ ખરડાના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ખૂબ આવતા દિવસોમાં મોટો બેનિફિટ મળશે। ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ઘણા સમયથી ડિમાન્ડ હતી કે વિદેશના માઇનરો અહીંયા ડાયરેક્ટ રફ વેચી શકવા જોઈએ, કે જેથી કરીને એમએસએમઈ સેક્ટરના લોકોને ખૂબ મોટો એનો બેનિફિટ મળે। આ લોકસભામાં ખરડો પારિત કરવામાં આવ્યો છે, હવે રાજ્યસભામાં જશે અને પછી કાયદો બનશે। આના આધાર ઉપર ભારતની અંદર, ખાસ કરીને મુંબઈ અને સુરતની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ વતી અને ભારત ડાયમંડ બુર્સના સંયુક્ત ઉપક્રમે મુંબઈની અંદર અને અહીંયા ફક્ત જીજેપીસી દ્વારા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની બનાવવામાં આવ્યા છે। અત્યારે હાલ ગુજરાત હીરા બુર્સની અંદર આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કાર્યરત છે। અહીંયા હાલ વિદેશના જે કંઈ માઇનરો છે, બ્રોકરો છે, એ પોતાની રફ લઈને અહીંયા બતાવવા માટે આવી શકતા હતા, પરંતુ આ લો જ્યારથી અમલ થશે ત્યાર પછી કોઈ પણ વિદેશ માઇનર હોય, બ્રોકર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, બહારથી અહીંયા રફ લઈ અને એમના ક્લાયન્ટોને ડાયરેક્ટ વેચી શકશે, કે જેની ઉપર ઇન્કમ ટેક્સ નહીં લાગે। આ ખૂબ મોટો બેનિફિટ છે ઇન્ડસ્ટ્રીના માઇનરો માટે। અને હું ચોક્કસ માનું છું કે સુરતની અંદર લાખો રત્ન કલાકારો જ્યારે રોજીરોટીમાંથી પ્રાપ્ત કરતા હોય, તો આવા જે નાના નાના કારખાનેદારો છે એમને ખર્ચ ઘટશે, સમય બચશે અને ઘર બેઠા એને રફ પ્રાપ્ત થશે। એના કારણે ઇન્ડસ્ટ્રીની નાનામાં નાના લોકોને ખૂબ આમાં મોટો ફાયદો થવાનો છે। લોકસભાના આ નિર્ણય વચ્ચે રત્ન કલાકારોના હિત માટે પણ અવાજ ઉઠાવવામાં આવ્યો છે। રત્ન કલાકાર પ્રતિનિધિઓનું કહેવું છે કે ગુજરાતમાં 25 લાખથી વધુ અને સમગ્ર દેશમાં 1 કરોડથી વધુ લોકો ડાયમંડ ઉદ્યોગ પર નિર્ભર છે। સરકારને જે કરોડો રૂપિયાનો ટેક્સ રફ ડાયમંડમાંથી જતો હતો અને હવે બચશે, તેમાંથી થોડોક હિસ્સો રત્ન કલાકારોની વેલફેર એક્ટિવિટી માટે વપરાવો જોઈએ। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરી કારીગરોને સામાજિક અને આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉદ્યોગકારો અને જીજેપીસી સમક્ષ મૂકવામાં આવી છે। આ ખરડો સંપૂર્ણ કાયદો બન્યા બાદ સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગને નવી ગતિ મળે તેવી પૂરેપૂરી શક્યતા છે। હાલની અંદર જે લોકસભાની અંદર રફ ડાયમંડને ટેક્સ મુક્તિ માટેનું એક બિલ પસાર કરવામાં આવ્યું છે, ત્યારે આ બિલ હજી રાજ્યસભાની અંદર પણ જવાની પ્રોસિજર હજી બાકી હોય, પરંતુ મારો એક પ્રશ્ન છે કે સરકારે જે નિર્ણય લીધો એના માટે ઉદ્યોગકારોને ખૂબ સારો એવો ફાયદો થવાનો છે, કારણ કે જે ટેક્સ લાગતો હતો રફ ડાયમંડમાં એ ટેક્સને મુક્તિ આપવામાં આવી છે। જો આ બિલ પસાર થાય તો મારા અંદાજ પ્રમાણે લાખો કરોડો રૂપિયાનો ટેક્સ જે ગવર્મેન્ટને જતો હતો, તો આ બાબતે સરકારને અને ઉદ્યોગકારોના સંગઠનોને એટલી કહેવા માંગુ, જે ટેક્સ તમે જે સરકારને ભરતા હતા, તો આ જ ટેક્સનો થોડોક હિસ્સો રત્ન કલાકારોના વેલફેર એક્ટિવિટી માટે જમા થવો જોઈએ અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થવી જોઈએ, કારણ કે ગુજરાતની અંદર 25 લાખ રત્ન કલાકારો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે। 25 લાખની અંદર વાત કરીએ તો એના પરિવારની સાથે આપણે જોઈએ તો 1 કરોડથી વધારે લોકો આ ઉદ્યોગમાંથી પોતાનું ઘર ગુજરાન ચલાવતા હોય છે। તો સમગ્ર ભારતની વાત કરીએ તો આંકડો બહુ મોટો છે। તો જે સરકારે જે નિર્ણય લીધો છે એ નિર્ણય ઉદ્યોગકારો માટે છે, પરંતુ રત્ન કલાકારો માટે ઉદ્યોગકારોએ, જીજેપીસીએ, આ તમામ લોકોએ સાથે મળી રત્ન કલાકારો માટે નિર્ણય લેવો જોઈએ કે જે ટેક્સ આપણે
ભૂતકાળની અંદર રફ ડાયમંડનો ભરતા હતા એ જ ટેક્સ બચાવી એનો થોડોક હિસ્સો રત્ન કલાકારોની વેરફેર એક્ટિવિટી માટે વાપરીએ. મહત્વની વાત એ છે કે હાલમાં જે રફ ડાયમંડ પર ટેક્સ હટાવવાના સરકારના આ નિર્ણયના કારણે હીરા ઉદ્યોગકારોને તો ફાયદો થશે જ, પરંતુ તેમના આ ફાયદામાંથી રત્ન કલાકારોને પણ ફાયદો થાય તે પણ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.